यो व्हाट्सअप गाइस, कैसे आप सब लोग? वेलकम बैक टू माय न्यू व्लॉग। तो અત્યારે હું નાહી ધોઈને રેડી થઉં છું। તો હવે જઈએ ક્યાંક આપણે। જો રેડી થઈ ગયો હવે। तो गाइस मैं कपाया बुलेट कट जो केवा लागेला बुलेट कट बाल आ જોયો સાઈડમાંથી। હવે જોઈ લે બુલેટ કટ। આ જોઈ લે બુલેટ કટ કેવા લાગેલા જોઈ લ્યો, ચેક કરી લેજો। તમારે કપાવો તો કપાઈ નાખજો, બુલેટ કટ જોરદાર લાગેલા બાલ। તો ગાઈસ અત્યારે મને એક મસ્ત આઈડિયા આવ્યો है કે મારા ઘરે મોટર है, બે ચાર એવી મોટર હોય 775 DC મોટર है, નાનકડી ગોળ મોટર है। એને હું દર ફેરે તો બધા 4 વોલ્ટના પાવરથી જ ચલાવે છે। જો આવી રહ્યો હું તમને જે બતાવું, આ લિથિયમ આયન બેટરી આવી આથી જ ચલાવે છે, લિથિયમ બેટરીથી આવી રહ્યો જોઈ લો। હા, તો આને આપણે 12 વોલ્ટના ચાર્જરથી ચલાવી તો દવાના પંપના। જો મારા ઘરે આવી રહ્યું ચાર્જર है, આવી રહ્યું આથી ચલાવશું આપણે। અને હું આથી આ મોસ્ટ ઓફ ટેપ ચલાવરો। આ મારા ઘરે મોટો સ્પીકર है, એને જ હું વગાડું રહો। તો ગાઈસ હવે આને આપણે 4 વોલ્ટની મોટરને 12 વોલ્ટ આપીએ તો કેવું કરેરી, કેટલી સ્પીડમાં ફરેરી। તો ચલો ચેક કરીએ, ચલો। તો ગાઈસ મારા કને આ એક વોટર પંપ है, આની એ મોટર હું કાઢી લેવાનો છું આયરી। તો આને ટેપ ઉખડીને કાઢ લઉં। આને મેં જુગાડથી બનાવ્યો વોટર પંપને, આયરી જુગાડથી જ બનાવ્યો આને મેં। આની ટેપ ઉખડવાની है, ટેપ ઉખડતા જશો મોટર ઓટોમેટિક બહાર આવતી જશે। આ મોટર મેં કેવી રીતે આ પંપ બનાવ્યો તમે જોવા માંગતા હો તો મને કોમેન્ટ કરી દેજો, તો હું આને મેકિંગ વિડીયો બનાવીને મોકલીશ। આ જો મોટર બહાર આવી ગઈ છે, આ જો હજી ટેપ આખી ઉખડી નાખું। આ મોટર થોડો રસ્ટ લાગી ગયો है, આમ કરીને હું પ્રોપેલરથી અલગ કરી નાખીશ। આ થઈ ગઈ અલગ। આ મોટર આખી જંગ ખાઈ ગઈ है, અને હું થોડીક સ્મૂથ કરી લઉં। ગાઈસ देखो आयरी मोटर एक रेडियोમાંથી કાઢેલી મોટર है મોટી, પછી આયરી એક આ ગોળ ગોળ ફરવાવાળા બલ્બમાંથી કાઢેલી है। અને તમને ખબર જ હશે પોપ્યુલર ટોય મોટર આયરી જોઈ લો। આ બધી આ ફરેજરી, અને હું તમને ચેક કરીને બતાવું। આને આપણે ડાયરેક્ટ 12 વોલ્ટથી ચલાવનારા કેવી ચાલે રહી જોઈએ। આ જો આવી રહ્યો કનેક્ટર બેટરી है, આ લિથિયમ બેટરીથી ચલાવું છું હું। આ જોઈ લો મોટર ફરેરી કમ્પ્લીટ। આ જોઈ લો કમ્પ્લીટ મોટર ફરેરી। चलो तो आने આપણે 12 વોલ્ટથી ચાલુ કરીએ। तो गाइस मैं आने वायर जॉइंट कर दीधा है, तमने हजी एक वक्त हूँ चेक कर बताई दो। आयरी मोटर आई बे वायर, बैटरी चार्जरे चालू कर दीधो है, लीली लाइट देखाती हशे। आयरी बैटरी आती हुए तमने एक वक्त हजी चेकआउट कर बताई दो कि मोटर कम्प्लीट चालू है। चेक कर लेजो, मोटर कम्प्लीट चालू है। तो हवे आने डायरेक्ट एसी करंट थी एसी 12 वोल्ट थी 12 वोल्टना चार्जर में डायरेक्ट नाखी चेक करिए। मोटर ने हूँ थोड़ा साइड में राखी मूकी दऊँ छूँ। पंखो काढ़ी ने केवू
અવાજ કરે રીતે જોજો, પછી પંખો લગાવીને આપણે ચેક કરશું. આ લગાવ્યો એક, આ લગાવ્યો બીજો. ખતરનાક અવાજ કરેલી મોટર. હવે આને આપણે પંખો લગાવીને ચેકઆઉટ કરી લઈ. આ લગાવ્યો પંખો, કરી દીધી પાછી ચાલુ મોટર. ખતરનાક કરેલી, ખતરનાક પવન આવેલો. ઊંધી મોટર ફરી છે, તો આપણે એને સીધી ફરાવી પાછી. એની મોટર આપણા બાજુ પવન આવશે. હવે એક વાયર જોઈન્ટ કરી દીધો. આ કરું બીજો વાયર જોઈન્ટ, થઈ ગયો વાયર જોઈન્ટ. આ જોઈજો, ખતરનાક પવન આવેલો. હું તમને આ કોથળીથી ચેક કરાવી દઉં. આ જો ચેક કરી લો, કોથળીઓ ઉડી જાય છે. જોરદાર પવન આવેલો. આ એક્સપેરિમેન્ટ તો કમ્પ્લીટ રહ્યો. વાયર કાઢતે જ અહીંયા ગ્રીન થઈ જશે અને વાયર નાખતે જ રેડ થઈ જશે. આ થઈ ગયું ગ્રીન. મોટર બહુ હીટ મારી ગઈ એ, બહુ ગરમ થઈ ગઈ એ. આ જો પાછો રેડ થઈ જશે, લાઇટ રેડ થઈ જશે પાછી વાયર નાખતે હાથે. મોટર ઉડી ગઈ મોટર. તો ગાઈસ આ મોટર બળી ગઈ, બહુ હીટ મારી ગઈ હતી, બળી ગઈ મોટર. આ મોટર ફેલ. હવે આ તો મોટર ગઈ, હવે આને ફેંકી દેવાની. હવે આપણે બીજી મોટર લગાવીએ. આ એની બીજી મોટર. આને હું ડાયરેક્ટ જ તમને ચેક કરાવું છું. પહેલાં બેટરીથી ચેક કરાવું. આ કેમ કે પાછી 4 વોલ્ટની મોટર રહે. આ બેટરીનો છેડો અડાડ્યો, આ અડાડ્યો બીજી બાજુનો. આ જુઓ કમ્પ્લીટ ફરેલી. તો ગાઈસ જોઈ લઈએ હવે આને 12 વોલ્ટ ડાયરેક્ટ નાખીને. આ એક નાખ્યો છેડો, આ નાખ્યો બીજો. ફૂલ સ્પીડમાં ફરેલી. હું તમને બીજો પ્રોપેલર નાખીને બતાવું. આ નાખું છું બીજું પ્રોપેલર. હવે ચેક કરો કે કેવું સ્પીડમાં ફરે. પવને કમ્પ્લીટ ઊભો લાગ્યું. પવને જોરદાર આપેલી. હું તમને હાથમાં પકડાઈને ચેકઆઉટ કરાવું. જોજો અવાજ આવતો જશે. આઈ હોપ તમને અવાજ આવે. આ એટલો બધો કરંટ નથી લેતી. આ એ મોટર ગઈ. એક વખત ચાલુ થઈને પાછી બીજી વખત નથી થઈ, તો આ મોટરે ગઈ આપણી. ચલો હવે એક લાસ્ટ મોટર હે, પછી એક લાઇટ હે મારા કને, એને આપણે ચેકઆઉટ કરીએ. આ રહી એક નાની મોટર, આને ચેકઆઉટ કરીએ. પછી આ લાઇટને આપણે 4 વોલ્ટથી ચાલે રહી, 12 વોલ્ટથી ચલાવી. કેટલું સ્પીડમાં અજવાળું કરે રહી, કે કેમ હળગે રહી, કે બ્લાસ્ટ થાય રહી, શું થાય રહ્યું ચેક કરીએ. અને ડાયરેક્ટ જ હું પહેલાં 12 વોલ્ટ દઈ દઉં રહું. આને બેટરીથી ચેક કરતો નથી. ચાલુ થઈ ગઈ મોટર. હવે ચાલુમાં જ આનો પ્રોપેલર નાખીએ. આ જોઈએ ખતરનાક ફરેલી. આમાં 2 મોટરો બળી ગઈ છે. આ એક બચી ગઈ, કેમ કે આ વધારે વોલ્ટની મોટર આવે, પણ નાની છે. તો એ જોરદાર મોટર છે. આ મારા કને એક 775 ડીસી મોટર છે. એ તો 12 વોલ્ટથી ચાલે અને 24 વોલ્ટથી ચાલે. તો આ મોટર સર્વાઈવ કરી ગઈ. બીજી 2 મોટરો બળી ગઈ છે. તો હવે આની વારી. તો ગાઈસ હું આ બીજી પ્લેટ લઈને આવી ગયો છું. આ બીજી બેટરી લઈને આવી ગયો છું. આનાથી જો ચાલુ થાય રહી. આ જોઈ લો કેવી જોરદાર ચાલુ છે. આનાથી ચેક કરી લો. હવે આને ડાયરેક્ટ આપણે 12 વોલ્ટ દેનાર આવી. જે ચેક કરી લ્યો.
મસ્ત. હવે આને આપણે 12 વોલ્ટ ડાયરેક્ટ દઈ દઈએ. આ નાખ્યો 12 વોલ્ટમાં પ્લસ, આ નાખ્યો 12 વોલ્ટમાં માઇનસ. આનું કાંઈ થયું કામ નહીં. કાંઈ રિસ્પોન્સ જ નથી આવ્યો. ઓ ગાઈસ ફૂલ ચાલુ હે, એકદમ અંધારું કરી નાખી એવી ચાલુ હે, જોઈ લો. તો આ એ બચી ગઈ હે. તો ગાઈસ અત્યારે હું થોડીક વાર હુઈ ગયો, તો હુઈને ઉઠ્યો છું તો ખબર પડી કે પડ્યો છે વરસાદ. આવી ગયો, આ બધું લીલું લીલું ભીનું થઈ ગયું. આ રોડ આ જો મસ્ત સુહાનું મોસમ થઈ ગયું હે. વરસાદ પડી ગયો. આ જો વરસાદવાળું જ મોસમ હે, આ જોઈ લો. ચલો હવે જઈએ દોસ્તારના ઘરે. આ જો વરસાદ જ પડ્યો હે. તો ગાઈસ અત્યારે અમે આ બાજુ રોડ બાજુ ફરવા જઈએ છીએ. આંબાની કેરીઓ ચોરી કરવા જઈ રહ્યા. આ બાજુ રોડ બાજુ આ ભીનું પલળી ગયું એટલે મસ્ત મોસમ થઈ ગયું હે. તો હવે અમે કેરી ચોરી કરવા જઈ રહ્યા. આ આંબામાં આવી રહ્યો આ આંબો, આ આંબામાં મીઠી એકદમ કેરી હે. તો ગાઈસ ચલો જોઈએ. થોડી ખાટી છે, થોડી ખાટી હે પણ મસ્ત પાકી ગયા પછી મસ્ત મીઠી થઈ જાય રહી. हमारा फैन बोला तो गाइस हमारा फैन फॉलोअर बोलाવે છે આઈ રહ્યા. અરે અત્યારે ફોટો પાડવાનો ટાઈમ નથી. તો ગાઈસ અમારા ફેન ફોલોઅર બોલાવી રહ્યા છે પણ અત્યારે અમારી જોડે ટાઈમ નથી, કેમ કે હવે અત્યારે ફરવા જઈએ છીએ. આ છે મારા દોસ્તાર હરી. આંબે જઈએ ચલો. તો ગાઈસ અત્યારે અમે કેરી વીણવા આવ્યા હતા. કેરી તો કશું નથી. તો ચલો પાછા ઘરે જઈએ અમે. હવે વરસાદ આવેલો. આ જોઈ લો કેવું વાદળછાયું મોસમ થયું. વરસાદ આવેલો તો પલળવા કરતાં ખાલી ખોટા એના કરતાં ઘરે જવું સારું. આ જો પણ કેવું મોસમ જોરદાર થઈ રહ્યું છે.